બોલો ગણપતિ દાદાની જય. ઓમ ગંગ ગંગ ગણપતિ નમઃ. બોલો શ્રી વિશ્વકર્મા ભગવાનની જય. ઓમ વિશ્વકર્મણે નમઃ. વિશ્વકર્મા પાહિ મામ શરણાગતમ. બ્રાહ્મણો ત્વાદિતા લોકા તત્વચરિતારતા સદા દીવાન દીર્જનમ કદા દુઃખમ શ્રુતમ નૃત્યમ નૃલે વિરે. આજની આ ધર્મસભામાં આપણે વિશ્વકર્મા પુરાણ અધ્યાય 4 દ્વારા પ્રભુની અનેક અકળ લીલાઓમાંનો એક અંશ સમજવાનો પ્રયત્ન કરીશું. ધર્મ આધારિત કથનો એ સત્યનો આત્મા છે, એ અચૂક યાદ રાખજો. આપણા આ ચેતનવંતા શરીરમાં આત્મા બિરાજેલ છે ત્યાં સુધી તમામ કાર્યો, તમામ કર્મો વાણી દ્વારા તથા શરીરના અંગો દ્વારા આપણે કર્યા કરીશું. પરંતુ જે ક્ષણે આત્મા આ દેહમાંથી સ્થાન ભ્રમણ કરશે તરત જ દેહ નાશવંત થઈ જશે. એટલે દેહમાં આત્મા છે તેમ દરેક સત્યમાં ધર્મનો અંશ સમાયેલ છે. પ્રભુનું અકળ લીલાનો અંશ સમાયેલ છે. પરિણામે હંમેશા સત્યનો વિજય થાય છે. તેથી સત્યમેવ જયતે સમસ્ત ભારત વર્ષમાં પ્રચલિત છે, જીવનશૈલીમાં વણાયેલ છે. હજારો વર્ષ પહેલાં બ્રહ્માંડનું સર્જન કરનાર સર્જનહારા વિશ્વકર્મા પ્રભુ તેમણે બ્રહ્માંડના સરળ સંચાલનના નિયમો અનુશાસન મૂકેલા. તે મુજબ જીવોની ઉત્પત્તિ તથા તેનું પોષણ, ત્યારબાદ વિનાશની પ્રક્રિયા નક્કી થયેલ. તે અનુશાસિત કાર્યપદ્ધતિ થતી હતી અને થતી રહેશે. આજની આ ધર્મસભામાં આપણે પ્રભુના રચાયેલ અનુશાસિત પદ્ધતિના ઉલ્લંઘન, મૈથુન સૃષ્ટિના નિર્માણ પછી સમયાંતરે થવા માંડેલ, તેને પરિણામે પ્રભુની અકળ લીલાના કાર્યોમાં માનવ સહેજ વિક્ષેપ આવવા માંડ્યો. પરિણામે આજે આપણે ધર્મનો પ્રચાર કરતા સંતો, મહાત્માઓ, તેમાંથી ઉદ્ભવેલ સંપ્રદાયો દ્વારા વેદ, ઉપનિષદ, પુરાણ, ધર્મકથાઓ, ધર્મ આધારિત વ્રતો, સ્તુતિ, તપ, યજ્ઞ વગેરેથી પરિચિત થયા છીએ. સૂતજી બોલ્યા, હે ઋષિમુનિ, હે મુનિવરો તથા ધર્મપ્રિય સભાપતિઓ, સંતશ્રીઓ, ઉપરોક્ત સરળ વાણીમાં મેં જે ધર્મ કથન કર્યા છે તેના પર્યાયમાં વિશ્વકર્મા પ્રભુની અકળ લીલા કેવી રીતે સમાયેલ છે તે હવે આપણે સરળતાથી સમજીશું. હે મુનિશ્રીઓ, હે મુનિવરો, હંમેશા તત્વચિંતનમાં રત રહેનાર મનુષ્યો કે જેઓ બ્રહ્મથી ઉત્પન્ન થયેલા, તેમને ક્યારેય ભૂખ, તરસ, અપમૃત્યુનો ડર રહેતો નહીં. તેમજ તેમને કોઈપણ પ્રકારનો રાગદ્વેષ, માનસિક તણાવ, ઉદ્વેગ વગેરે થતા નહીં. બ્રહ્માજીથી વિશ્વકર્મા પ્રભુ દ્વારા બ્રહ્માંડના સર્જન પામેલ જીવો સમયાંતરે શિવ ભગવાન દ્વારા વિનાશની પ્રક્રિયામાં જતા વિશ્વકર્મા પ્રભુજીને સતત સર્જનની પ્રક્રિયામાં રત રહેવું પડતું હતું. આ વિટંબણામાંથી સરળ માર્ગ રૂપે પ્રભુએ તેમની અકળ લીલા દ્વારા મૈથુન સૃષ્ટિનું નિર્માણ કર્યું. ફરીથી વિશ્વકર્મા પ્રભુ મહાશક્તિના તપમાં લીન થઈ ગયા. મૈથુન સૃષ્ટિનો ધર્મ યુગાંતર સુધી પ્રભુના અનુશાસિત પદ્ધતિ દ્વારા ચાલતો રહ્યો. કાળક્રમે મૈથુન ધર્મ આધારિત પ્રજોક્તિનો મુખ્ય ધ્યેય બદલાતા તે ગૌણ થઈ ગયો. માનવો ફક્ત મૈથુન પ્રકૃતિ દ્વારા પ્રજાની ઉત્પત્તિનું કાર્ય મુખ્ય કરી દીધું અને ધર્મ આધારિત મૈથુન કાર્ય ગૌણ થઈ ગયું. પરિણામે ધર્મથી ચલિત થયેલ માનવો દ્વારા પ્રજોક્તિનું કાર્ય સંપન્ન તો થયું, પરંતુ વાતાવરણ
પ્રદૂષિત થવા લાગ્યું. સંયમિત મૈથુન ધર્મ ક્ષીણ થઈ ગયો. માનવોની મૈથુન વિકૃતિ વધતી ગઈ, પરિણામે ધર્મ નષ્ટ થવા લાગ્યો. ધર્મથી જે માનવો ચલિત થઈ જીવન જીવે છે તેમને હંમેશા સુખ, દુઃખ, તાપ, તૃષ્ણા જેમાં સંતોષ જ થાય નહીં. રાગ, રોગ, તણાવ, અશાંતિ વગેરે અનેક પ્રકારની ઉપાધિઓ અનુભવવા મળે છે. અને આ મૈથુન ધર્મથી વિચલિત થઈ જે માનવ સમુદાય અસ્તિત્વમાં આવ્યો તે અનેકો વર્ષો સુધી આ પ્રકારની યાતનાઓમાં જીવન પસાર કરતાં કરતાં થાકી ગયા. આ તણાવ, સુખ, દુઃખ, તાપ, તૃષ્ણા, રાગ, રોગ વગેરેમાંથી મુક્તિ મેળવવા ફરીથી તપમાં લીન થયેલ સૃષ્ટિના સર્જનહારા એવા વિશ્વકર્મા પ્રભુજીનું તપ આરંભ્યું. આ તપ સગુણ પ્રકારનું તપ હતું, કારણ કે દુર્ગણોથી મુક્ત થવા તપ આરંભેલ. તેથી આ સગુણ તપ કરતા માનવોના તપથી અતિ કૃપાળુ એવા વિશ્વકર્મા પ્રભુ તેમના ઉપર પ્રસન્ન થયા. તેમની વ્યથાપૂર્ણ જીવનશૈલી જાણ્યા પછી પરમ કૃપાળુ વિશ્વકર્મા પ્રભુજીએ તેમને સ્વર્ગમાંથી કામધેનુ ગાય, કલ્પવૃક્ષ, કલ્પલતા અને કાયાકલ્પ જેવા દેવતાઈ કૃપા રૂપી પ્રસાદી આપી મૈથુન સૃષ્ટિમાં રાખતા મનુષ્યને તમામ માનવો ફરીથી હૃષ્ટપુષ્ટ સચ્ચિતાનંદ આનંદમાં આવી ગયા અને પ્રભુની ઈશ્વરની આરાધનામાં લીન થઈ ગયા. ફરીથી ધર્મ આધારિત મૈથુન સૃષ્ટિના અનુશાસનમાં આવી ગયા. યુગો ઉપર યુગો વીતતા ગયા. મૈથુન ધર્મ દ્વારા સૃષ્ટિનું સર્જન વિસર્જન સમયાંતરે વ્યવસ્થિત ધર્મ આધારિત અનુશાસન મુજબ ચાલતું રહ્યું. ફરીથી કાળક્રમે માનવો ઈશ્વરની પ્રસાદી રૂપ મળેલ કલ્પવૃક્ષ, કામધેનુ ગાય, કલ્પલતા, કાયાકલ્પ જેવા ઈશ્વરીય પ્રસાદો દ્વારા કોઈપણ જાતના પરિશ્રમ કર્યા વગર જ સુખો ભોગવતા થઈ ગયા હતા. પરિણામે મનુષ્યો ફરીથી ભોગ, વિલાસ, બેફામ ઉપયોગ કરતા જ મૈથુનમાં રત રહેવા લાગ્યા. ધર્મ આધારિત મૈથુન કર્મની પ્રભુ અનુશાસિત કાર્ય પદ્ધતિને ફરી ભૂલી ગયા. આ માનવો પ્રભુને ભજવાનું, સ્મરણ કરવાનું પણ ભૂલી ગયા. અરે એમ કહો કે ધર્મને જ ભૂલી ગયો અને સંપૂર્ણ અધર્મી બની ગયો. ફક્ત સ્વ એટલે પોતાનામાં જ રાચતા રહેતા માનવો મનુષ્યોમાં સ્વકર્મમાં ખોવાઈ ગયા. પરિણામે દેવી પ્રસાદ રૂપ મળેલ કલ્પવૃક્ષ, કામધેનુ ગાયા વગેરે દેવી પ્રસાદો મનુષ્યોના સમૂહમાંથી કાળક્રમે અદૃશ્ય થઈ ગયા. ફરીથી માનવ આધિ, વ્યાધિ, ઉપાધિ વગેરે અનેક પ્રકારની યાતનાઓમાં રીબાવા લાગ્યો. દરેક મનુષ્ય પીડામાં જીવન વ્યતીત કરવા લાગ્યા. મુક્તિનો કોઈ માર્ગ તેમને દેખાયો નહીં. મનુષ્યોની કામ કરવાની શક્તિ, વીર્ય શક્તિ, ધર્મ શક્તિ, મૈથુન શક્તિ ક્રમે ક્રમે ક્ષીણ થવા માંડી. મૈથુન સૃષ્ટિનું ચક્ર જે પ્રભુ અનુશાસન મુજબ હતું તે અટકી જવા માંડ્યું. સમગ્ર બ્રહ્માંડ સર્જનની પ્રક્રિયામાં અટવાઈ ગયું. પરિણામે સમગ્ર બ્રહ્માંડમાં એક જબરજસ્ત હાહાકાર મચી ગયો. ખુદ બ્રહ્માજી તપલીન હતા, તેમનું આસન પણ હાલન ડોલન થવા માંડ્યું. કારણ કે સર્જનહારાનું કામ સર્જન અને વિસર્જનહારાનું કામ વિસર્જનનું હતું. સર્જનની પ્રક્રિયા મૈથુન સૃષ્ટિ દ્વારા જે અનુશાસિત થયેલી હતી તે કાળક્રમે ક્ષીણ થતાં અંત તરફ જઈ રહી હતી. પરિણામે બ્રહ્માજીનું
આસન હલમ ડોલમ થઈ ગયો. તપમાંથી જાગૃત અવસ્થામાં બ્રહ્માજી આવે છે. જાગૃત થતાં જ સમગ્ર બ્રહ્માંડને હાલન ડોલન થયેલું જોતા ફરી નેત્રો આંતરચક્ષુઓ ખોલી બ્રહ્માંડના હાલન ડોલનના કારણો સમજવાનો પ્રયત્ન શરૂ કરતા બ્રહ્માજીને ત્વરિત ખ્યાલ આવ્યો. અહીં જુઓ, પ્રભુ કેટલા કૃપાળુ છે, કેટલા માયાળુ છે. જે ક્ષણે તેમને મનુષ્યો ધર્મ આધારિત મૈથુન પ્રક્રિયામાંથી પ્રભુ પ્રસાદી રૂપે મળેલ કામધેનુ, કલ્પવૃક્ષ, કાયાકલ્પ વગેરે દેવતાઈ પ્રસાદોના દુરુપયોગમાંથી આધિવ્યાધિમાં અટવાઈ ગયા, તે જોતાં જ પરમ કૃપાળુ બ્રહ્માજી ફરીથી ધર્મ આધારિત અનુશાસન ભંગ કરનારાઓનું ધ્યાન દોરે છે. તેમને ધર્મ અનુશાસનના કારણે ધર્મ તરફ વાળવાના માર્ગ શોધે છે. ફરીથી બ્રહ્માજી પોતાના આંતરચક્ષુ બીડી માનવ સમુદાયના મૈથુન સૃષ્ટિના જે જીવો જ્ઞાની હતા, જે જીવો મૈથુન ધર્મ આધારિત કર્મોમાં શ્રદ્ધા ધરાવતા હતા, તેવા જ્ઞાની માનવ સમુદાયોને પોતાના આંતરચક્ષુ દ્વારા દર્શન આપે છે. દર્શન આપી પોતાના દિવ્ય રૂપના દર્શન આપી તેમને વેદ, ઉપનિષદ વગેરેનું જ્ઞાનરૂપી ઉપદેશ આપે છે. વેદ એ બ્રહ્મના સ્વરૂપ છે, જે બ્રહ્મ જ્ઞાનથી ઉત્પન્ન થયેલ શાશ્વત જ્ઞાન છે. સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત વેદ જ્ઞાન છે. આ જ્ઞાનની ઉપાસના દ્વારા જ વ્યથિત મનુષ્યોના જીવનમાં પરમ સુખ, શાંતિ, ધર્મ આધારિત સરળતા આવશે તેવું જ્ઞાન જ્ઞાની માનવ સમુદાયને બ્રહ્માજી આપે છે. અને સાથે સાથે જ્ઞાની મનુષ્યોને પોતાનો આદેશ પણ આપે છે અને તેમને કાર્યભાર સોંપે છે. મૈથુન સૃષ્ટિના માનવ સમુદાયમાં જઈ તેમણે બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપવો, ધર્મ આધારિત જીવન જીવવાની પદ્ધતિઓ સમજાવી અને તેમના જીવનને કલ્યાણકારી કરવાના તમામ ધર્મ આધારિત માર્ગો બતાવવા. પરમ પિતા બ્રહ્માંડના સર્જનહારા એવા બ્રહ્માજીના સ્વમુખેથી થયેલ આદેશ મળતા જ મૈથુન સૃષ્ટિના વેદ આધારિત બ્રહ્મજ્ઞાનના પ્રચાર પ્રસાર કાર્યમાં લાગી ગયા. આ રીતે આપણને જ્ઞાની સંતો, ઋષિઓ વગેરે મળ્યા. અહીં આપણે એ સમજવાનું છે, આજના કળિયુગમાં અનેક સંતોના જીવન જોયા, સાંભળ્યા અને સંતોના સૂચનોને અનુસર્યા. તેવા સંતો બ્રહ્મજ્ઞાન આધારિત ધર્મ પ્રચાર કરતા, ધર્મ સરળતા સહ જુદા જુદા સંપ્રદાયો દ્વારા આજે પણ આપણને ધર્મ આધારિત જ્ઞાન, જીવન જીવવાની શૈલી આપતા આવ્યા છે. ધર્મ આધારિત સરળ જ્ઞાન પ્રભુની અકળ લીલાઓ દ્વારા મેળવેલ છે. મૈથુન સૃષ્ટિના જ્ઞાની માનવો બ્રહ્મજ્ઞાન આધારિત ઉપદેશ મૈથુન ધર્મ ધરાવતા માનવ સમુદાયમાં પ્રસાર થતાં તમામ પ્રકારની આધિ, વ્યાધિ, દુઃખ, રાગ, રોગ, તણાવ વગેરેમાંથી માનવ સમુદાય ફરી પાછો ધર્મ આધારિત સુખો અને શાશ્વત સુખો તરફ જીવન વ્યતીત કરતાં કરતાં ધર્મ આધારિત મૈથુન સૃષ્ટિનું કાર્ય સરળતાથી કરવા. ધર્મ આધારિત જીવન જીવવાનું શરૂ કરતાં જ તમામ પ્રકારના દુઃખોમાંથી મુક્તિ મળે છે. આ એક સનાતન સત્ય છે, એ આપણે સમજવાનું છે.
ધર્મ આધારિત જીવન જીવતા માનવ સમુદાય વેદ આધારિત, ઉપનિષદ આધારિત, પુરાણો આધારિત, ઉપપુરાણો આધારિત, શાસ્ત્ર સ્મૃતિ આધારિત ધર્મ જ્ઞાનમાં સતત રત રહેવા લાગ્યા. પરિણામે વેદ જ્ઞાનનો જેમ જેમ વધુ અભ્યાસ કરતા ગયા તેમ તેમ પ્રભુની અકલ લીલા દ્વારા શાશ્વત સુખ તરફ, પ્રદૂષણ મુક્ત જીવન તરફ વળવા લાગ્યા. પરિણામ સ્વરૂપ સ્વનિર્મિત મનોકામનાઓ પૂર્ણ કરવા લાગ્યા. આવા ધર્મ તરફ વળેલ મૈથુન સૃષ્ટિના માનવોના જીવન કલ્યાણ માટે, જીવન સરળતા માટે પ્રભુએ મૈથુન ધર્મ આધારિત પશુ પક્ષીઓની સૃષ્ટિનું સર્જન કર્યું. પૃથ્વીલોકવાસીઓ માટે આ પશુ પક્ષીઓની સૃષ્ટિનું સર્જન ખૂબ જ સરળતા આપતું થયું. માનવોની જીવન જીવવાની કાર્ય પદ્ધતિમાં પશુ પક્ષીઓ ખૂબ જ સરળતા આપવા માંડ્યા. જેમ કે ભાર વહન કરવા માટે, એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે પશુઓ જેવા કે ઘોડો, ગધેડો, ખચ્ચર, ઊંટ વગેરે જુદા જુદા કાર્યોમાં કામ આવવા માંડ્યા. તે જ રીતે દૂધાળા પશુઓ મારફતે પૌષ્ટિક આહાર, અન્ન, કંદમૂળ, જીવન ઉપયોગી વૃક્ષો, પક્ષીઓ દ્વારા વૃક્ષો, ફળોનું જતન, પર્યાવરણ દ્વારા સુરક્ષા વગેરે થવા માંડતા જીવન સરળતાથી વ્યતીત થવા માંડ્યા. આ કાર્યમાં સમય મળતા જ પોતાની રીતે, પોતાના જ્ઞાન મુજબ, પોતાની સમજ મુજબ પ્રભુ ભક્તિ કરવા લાગ્યો. આ પ્રભુ ભક્તિ તરફ વળેલ મૈથુન ધર્મ આધારિત માનવ સમૂહ ક્યારેક ક્યારેક ભજનો, ક્યારેક ક્યારેક જપ, ક્યારેક ક્યારેક તપ, ક્યારેક ક્યારેક યજ્ઞ જેવા અનેક ધર્મ આધારિત કાર્યો આચરી ધર્મ દ્વારા ઉચ્ચતમ ફળો, પ્રભુ કૃપા મેળવવા લાગ્યા. આ રીતે યુગાંતરે મૈથુન ધર્મ આધારિત સૃષ્ટિમાં વેદ જ્ઞાન, ઉપનિષદ જ્ઞાન, શાસ્ત્ર, શ્લોક, સ્તુતિ, પુરાણ જ્ઞાન, ઉપપુરાણ જ્ઞાન, યજ્ઞ, જપ, તપ આદિ ધર્મ જ્ઞાન દ્વારા મનુષ્યો સતત રત રહેતા ધર્મ વિમુખ તેઓ થાય નહીં તેવું પ્રભુની અકલ લીલા દ્વારા થયેલ આયોજન પૃથ્વીલોકના જીવો માટે સહજ સરળ કૃપા રૂપી થયું. આવા સૃષ્ટિના સર્જનહારા બ્રહ્માજી યાને આદિ વિશ્વકર્મા પ્રભુની આપણે જેટલી કૃપા કહીએ તેટલી કૃપા ઓછી છે. શ્રી સુત પુરાણીજી બોલ્યા, હે ઋષિઓ, હે મુનિવરશ્રીઓ, એ સંતશ્રીઓ, બ્રહ્માંડના સર્જનહારાએ પોતાની અકળ લીલા દ્વારા, પોતાની અકળ કૃપા દ્વારા સર્જન કરેલ મૈથુન સૃષ્ટિના જીવોને ધર્મપારાયણ કર્યા, પોતાના કાર્યોને આધારિત કર્મફળ પામતા કર્યા. જેવા કર્મ, જેવી વાવણી તેવી લણણી એવો જીવનક્રમ આપ્યો. આ મૈથુન ધર્મ આધારિત સમુદાયમાં રહેતા માનવોમાં સંતશ્રીઓ, ધર્મ પ્રચારક જ્ઞાનીઓનો એક સમુદાય સતત ધર્મ આધારિત જ્ઞાન માર્ગદર્શન આપતા રહ્યા. આ રીતે સંતો સંપ્રદાયોનું અસ્તિત્વ પ્રભુએ અકળ લીલા દ્વારા માનવ સમુદાયને આપ્યું. આ માનવ સમુદાય એક સ્થળેથી બીજે સ્થળે સતત વિચરતું રહેતું હતું. આ સમુદાયમાં જે સશક્ત હતા, સબળ નેતૃત્વવાળા હતા, સબળ વ્યવસ્થાપક જેવા ગુણો ધરાવતા હતા, તેવી વ્યક્તિ આ સમુદાયના વડા તરીકે, એટલે કે આપણે એમ કહીએ કે એક રાજા તરીકેનો માન મોભો મેળવતા થયા. રાજા જેવા માન મોભા મેળવતી વ્યક્તિઓ દ્વારા એક માનવ સમુદાયનું અનુશાસન શરૂ થયું. સંતો, જ્ઞાનીઓ, ધર્મ આધારિત સંપ્રદાયો કાળક્રમે તેમને માર્ગદર્શન આપતા રહ્યા. આ રીતે બ્રહ્માંડનું, મૈથુન સૃષ્ટિનું સરળ સંચાલન થયું. પોતાની અકળ લીલા દ્વારા મૈથુન સૃષ્ટિમાં અનેક નવી
સૃષ્ટિના સંચાલક, ચલાયમાન બળો અને જુદી જુદી કાર્ય પદ્ધતિ પ્રભુ કૃપાએ માનવ સમુદાયને આપી બ્રહ્માંડને ફરીથી સરળ ગતિમાન કર્યું. આ રીતે બ્રહ્માંડની રચના, બ્રહ્માંડનું સતત ચલાયમાન, આવેલ વિક્ષેપોનું નિરાકરણ અને ફરીથી બ્રહ્માંડના સતત સરળ સંચાલન ચલાયમાન કાર્યને પ્રભુએ પોતાની અકલ લીલાઓ દ્વારા પ્રસ્થાપિત કર્યું. અહીંથી શ્રી વિશ્વકર્મા પુરાણ અધ્યાય 4 અહીં સમાપ્ત કરીએ છીએ. બોલો શ્રી વિશ્વકર્મા ભગવાનની જય.